તો નર્મદા ભાજપ દ્વારા પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ નિમિત્તે યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું। રાજપીપળા કમલમ નર્મદા રેલવે કાર્યાલય ખાતે પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સુરતના પૂર્વ મેયર હિમાલી બોધાવાલા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ખાસ ઉપસ્થિતિમાં નર્મદા ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં જિલ્લાભરના યુવક યુવતીઓએ ભાગ લીધો હતો અને અહિલ્યાબાઈ હોલકરના જીવન ચરિત્ર, ત્યાગ, દેશ સેવા અને નારી શક્તિના ભાવ પર માર્ગદર્શન આપ્યું હતું। નમસ્કાર। ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આજે પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજના કાર્યક્રમમાં આ મંચસ્થ અમારી સાથે કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ, સાંસદ બેન શ્રી દર્શનાબેન, જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી નીલભાઈ અને સમગ્ર જિલ્લાના તાલુકા મંડળેથી વિવિધ પ્રકારના કાર્યકર્તા ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની આ 300મી જન્મ જયંતિ એટલે કે આજે 31મી મે છે અને સમગ્ર ગુજરાત અને ભારત દેશ અહિલ્યાબાઈ હોલકરજીની આ જન્મ જયંતિ ઉજવી રહ્યું છે। અને આપ સૌ જાણો છો તેમ 21મી મે થી 31મી મે સુધી સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર અહિલ્યાબાઈ હોલકર વિશે કે તેમણે જે ધર્મપ્રિય, ન્યાયપ્રિય અને જે રીતે વહીવટી કુશળતા દાખવી છે, અને એ જ પ્રમાણે આ કાર્યક્રમમાં પણ તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ એમની આ ક્ષમતાને ઓળખે, જાણે અને સાચા અર્થમાં અહિલ્યાબાઈની આ 300મી જન્મ જયંતિ એટલે કે 31મી મે ને પોતાના જીવનમાં એક સાર્થક રીતે આગળ વધે એના ઉપલક્ષ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું।